નમસ્કાર મિત્રો, કેમ છો તમે? તો આજે આપણે ધોરણ 9 ગુજરાતીની કાવ્ય પેલી સાંજ સમય સાંભળ્યોની સમજૂતી કરીશું. તો હાલો જોઈએ. તો અહીંયા નરસિંહ મહેતા વિશે અને કાવ્ય વિશે અહીંયા લખેલું છે, તો તમે અહીંયાથી વાંચી લેજો અને સમજી લેજો. તો અહીંયા પહેલી પંક્તિ છે, સાંજ સમય સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોદન પાછળ સાજન મનમોહ ઉપજાવે. સાંજ સમય સાંભળ્યો વાલો એટલે શ્રી કૃષ્ણ વહેલો વૃંદાવનથી આવે છે. આગળ ગોદન એટલે આગળ ગાય અને પાછળ સાજન એટલે શ્રી કૃષ્ણ પાછળ આવે છે અને મનમાં મોહ ઉપજાવે છે. બીજી પંક્તિ, મોર મુગટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહકે, પહેર્યો પીતાંબર ફૂલની પછડી, ચુઆ ચંદન મહેકે. મોર મુગટ શિર સુંદર એટલે તેમના મુગટ પર મોરનું પીછ છે તે ધર્યો છે, કાને કુંડળ લહેકે છે, પીતાંબર પહેર્યો છે અને ફૂલની પછડી ઓઢી છે, અને ચુઆ એટલે કે સુગંધી તેલ અને ચંદનની જેમ મહેકે છે. ત્રીજી પંક્તિ, તારા મંડળમાં જેમ શશિયર શોભે, હેમ જણિંગ હીરો, તેમ ગોવાળમાં ગિરધર શોભે, હરિહરધરનો વીરો. તારા મંડળમાં જેમ શશિયર એટલે ચંદ્ર શોભે, હેમ જણિંગ હીરો એટલે કે કોઈ હીરો હોય તે જેમ ચમકતો હોય એવી રીતે તેમ ગોવાળમાં ગિરધર શોભે અને હરિહરધરનો વીરો એટલે તેમ ગોવાળમાં એટલે કે શ્રી કૃષ્ણ શોભે છે અને હરિહરધરનો વીરો એટલે શ્રી બલરામનો વીરો. વાલાજીના રૂપ હૃદયમાં વસ્યા, મનડું તે ઘસ્યું મારું, આડ કરીને આલંઘન રૂપ હૃદયમાં વસ્યું એટલે કે વાલાજીનું રૂપ નરસિંહ મહેતાના હૃદયમાં વસી ગયું છે. મનડું તે ઘસ્યું મારું, નરસિંહ મહેતાનું મનડું તેમની પાસે ખેંચાઈ ગયું છે. આડ કરી આલંગીન દીધું તનમન મુખ પર વારું. આલંગીન એટલે તેમને ભેટી પડું અને તનમન મુખ પર વારું એટલે તન મન અને મુખથી તેમને વારું છું. વાલાજીનું રૂપ માં શુભકારી, રસિયા વેણ કેમ રહીએ, નરસૈયાના સ્વામી શોભે નિરખી નિરખી હરખીએ. વાલાજીનું રૂપ છે એ માં શુભકારી છે. રસિયા વેણ કેમ રહીએ એટલે તેમને જોયા વગર અમે કેમ રહીએ. નરસૈયાના સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. નરસૈયાના સ્વામી એટલે શ્રી કૃષ્ણની શોભા આપણે નિરખી નિરખીને હરખીએ. તો આ હતી આપણી સમજૂતી અને આનું સ્વાધ્યાય આપણે બીજા પાઠમાં જોઈશું. ધન્યવાદ.